તો ગાઈસ કેમ છો? તો મજામાં જ હશો. અને આપણે આવી ગયા છીએ દૂધ ભરાઈને ઘેર, અને દૂધ ભરાવા જતા અને વરસાદ ચાલુ થઈ ગયો. તો ઘેર આવ્યા તો બહુ મોટું નુકસાન થઈ ગયું છે ગાઈસ. તમે જોઈ શકો છો મિત્રો. આ જુઓ, આ છે આપણું નુકસાન. તમે જુઓ છો બધું સાપડ થઈ ગયું છે આખું ખેતર. લાગતું નહીં હવે ઊભું થાય એવું. આપણે ઘાસ કે શાક પાકી દઈ લે. શું છે મમ્મી યાર? આપણે સારી પાકી દઈ તું કે આ શાક પાકી દઈ વળી કામ ઊભી થવા મમ્મી યાર પાછી. અમારી ઊભી થાય છે. હા આમ ઊભી ના થાય. ઊભી ના થાય તો કોવાઈ જા શું કરું? આ પેલી ઊભી તો કરી. પેલ બાજુ એક સાઈડ ઊભો રહી ગયો નહીં કોઈ. અને આ ખૂણો થોડો ઊભો છે. અને આ બધું આખું ખેતર પડી ગયું. પછી શાક પડી જાય ને. હા શાક પડી જાય. હા એ બાદ થોડી પરી ભાગી જાય નહીં કોઈ. ભાગી જાય ને. શીકુડી આ રહી. મમ્મી વાટી ખવડાવવાનું હજી ખૂણું છે. તો ખૂણું છે હાલ તને શાન વાટવાનું. હજી વાર છે કાઠી થતા. તારે આવું પડી ગયેલું કાઠું થવા. પડી ગયેલું તો હદ કરું તો તને કોવાઈ જા થોડું બચશે ને એવું બધું નહીં. એ ના આવે તો ઊભી થઈ જાય. આ પૂળા એક બાજુ ઉગાડા નહીં થઈ ગયા. પૂળા પેલા થઈ ગયા ઉગાડા પણ તબિયત પડે. તો ગાઈસ આ તો વરસાદને ભારે નુકસાન કરી દીધું છે. તમે જોવો છો. પણ ભગવાનની મહેરબાની ઊભું થઈ જાય તો વળી નસીબ. તો ગાઈસ પરીની મમ્મી તો વાહણમાં નીચે નહીં આવતી. આખો દાડો વાહન જ ગહ કરે છે. એમ છે એટલો વાહન હોય એટલી તાર. પણ 4 વાહન હોય છે તો આખો દાડો જતો રહે. રિક્ષા ધોઈ નાખજે એમને. આ ટોકરમાં પાણી રહીને રિક્ષા ધોઈ નાખ. એટલે ખાલી પાણી આમ રિક્ષા ઉપર બેઠે ટાયર ઉપર એટલે માટી બાટી વળગી જતી. સર મોય બે હવા નહીં જોતું તારે. આ પરીમ બરી બધા બેસી જશો તાઈ તો ધોવા હું જાય તને તમારે. હા તો ગાઈસ રિક્ષા ધોવાની ના પાડે છે પરી મમ્મી તો. પાણી ભરાઈ ગયું છે વગણા. ગાઈસ આ ગમણોમાં પાણી ભરાઈ ગયું છે. ગાય તો મેં બધી કાઢી છે. અને હાલ તો વરસાદ માપનો ટપક ટપક ઠંડો ઠંડો ચાલુ જ છે. તો ગાઈસ આવું વાતાવરણ છે અમારા ખેતરનું.